ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંના પોલીસના વહીવટદારો અને દારૂ જુગાર સટ્ટા ચરસના ધંધા કરતા લોકોને પોતાના કાર્યકર તરીકે એમણે ઉપયોગ કર્યો. વિસ્તારોની અંદર કોંગ્રેસના જે કાર્યકરો ટેબલ ઉપર બેસતા હતા, મતદારો જે મત આપવા જતા હતા, એને ધાક ધમકી આપીને રોકવાનું કામ પોલીસના વહીવટદારો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું. છેલ્લા કેટલા દિવસથી એક જવાબદાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરના ઘેર આવીને જે રીતે ખુલ્લેઆમ હથિયારો લઈને ધાક ધમકી આપવામાં આવે અને તેમ છતાં પણ આ વિસ્તારના જે પોલીસના અધિકારીઓ છે, જે અધિકારીઓ આ જે ગુનેગારો જે અસામાજિક ધંધા કરે છે, જેના વહીવટદારો દ્વારા કરોડો રૂપિયા એમની પાસેથી ઉઘરાણી સ્વરૂપમાં લે છે, એવા અધિકારીઓ આવા ગુનેગારોને પકડવામાં પણ નિષ્ફળ ગયા છે. મારી સાથે હું આ વિસ્તારના આગેવાન લોકસભાના અમારા ઉમેદવાર હિંમતસિંહભાઈ પટેલ, અમારા વિપક્ષના નેતા શહેજાદ ખાનભાઈ પઠાણ, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલ, આ તમામના પ્રયત્નો પછી પોલીસ તંત્ર હજી પણ જાગતું નથી. જે રીતનો આતંક આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવ્યો છે, ત્યારે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ અને પ્રજાજનો વતી પણ કહેવા માંગીએ છીએ કે આ રીતનો આતંક, આ રીતનો ગુનેગારો જો ખુલ્લેઆમ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે અમારે જન આંદોલન પણ કરવું પડે તો અમારી જન આંદોલન કરવાની પણ તૈયારી છે. કોઈ પણ મુદ્દો કોઈ પણ ચર્ચાના સ્થાને હોઈ શકે છે, એનું બેસીને સમાધાન થઈ શકે છે. પણ જે રીતનો બનાવો છેલ્લા કેટલાક દિવસથી આ પરા વિસ્તારની અંદર જે બની રહ્યા છે, જો પોલીસ હજી પણ નહીં જાગે તો ના છૂટે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે આ વિસ્તારની અંદર જન આંદોલન કરવાની પણ જરૂર પડશે. આપ જોવો છો કે ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, છાપાના માધ્યમથી બધાના નામ સાથેનો ઉલ્લેખ ઓલરેડી આવી ગયો છે. જે રીતનું બનાવો જે રીતના બનેલા છે, એ બનાવોને પોલીસે ખુલ્લેઆમ જ્યારે સોશિયલ મીડિયા પર જે હકીકતો આવતી હોય, છાપાઓમાં હકીકતો આપના માધ્યમથી ટીવીમાં આવતી હોય અને પોલીસ જો સફાળે જાગે ના તો આ કોઈ પણ ગુનેગાર હોય છે. સીસીટીવી ફૂટેજ પણ એ રીતના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. સવાલ કોઈ વ્યક્તિનો નથી, સવાલ એટલો છે કે જે રીતે જે અસામાજિક પ્રવૃત્તિ કરે છે, એ લોકોના દારૂના ધંધા ચાલે છે, જુગારના ધંધા ચાલે છે, ડ્રગ્સ જે રીતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, એવા અસામાજિક તત્વો જ્યારે ઇલેક્શનના ટાઈમે કોંગ્રેસના કાર્યકરોને, પ્રજાજનોને કે કોંગ્રેસના આગેવાનને દબાવવાની જે વાત કરે છે, એ લોકો ભૂલ કરે છે. અને પોલીસ ખાતાને પણ અમે આજના આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે પ્રજાને સાથે રાખીને જન આંદોલન ના કરવું પડે. માટે આ જે પણ વ્યક્તિઓ હોય, જેના થ્રુ જેના હાથા બન્યા હોય, આ તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. પંચને પણ અમે વિનંતી કરીશું
કે અમારે કોઈની સાથે અમારે વ્યક્તિગત દુશ્મનાવટ નથી અને રાખવા માંગતા પણ નથી, પણ જે રીતે ઇલેક્શન શાંતિપ્રિય થવું જોઈએ, મતદારોને જ્યાં મત આપવો ત્યાં મત આપવો જોઈએ, પણ પોલીસના વહીવટદારો અને વહીવટદારું નામ પણ આપવા માંગુ છું, કેયુર બારોટ કરીને એ વહીવટદાર છે કે જે વહીવટદારની ગાડીની અંદર ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, એમને પ્રોત્સાહન આપવામાં આવે છે, એમને સંતાડી રાખવામાં આવે છે અને એમના થ્રુ જ આ વહીવટ કરવામાં આવે છે આખું. એટલે અમે નામ સાથે અમારી પાસે જે જેટલા પણ પુરાવા છે, સીસીટીવીના આધારે અમારી પાસે જે પુરાવા છે એ પુરાવાના આધારે અમે ચૂંટણી પંચ પર રજૂઆત કરીશું. જે રીતે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અમે વાત કરી કે ભાઈ આ રીતના બનાવો આ વિસ્તારમાં બનેલા છે, તો કે જે વિસ્તારમાં બનાવ બન્યો એ વિસ્તારના આગેવાનને એ વિસ્તારના પ્રજાજનને કહો અમારી સમક્ષ ફરિયાદ નોંધાવે. સ્વાભાવિક છે કે પ્રજા ડરના ભયે કોઈ પણ પ્રજાજન આ રીતે પોલીસ ફરિયાદ આપવા તૈયાર થાય ના, એ પોલીસ પણ સમજે છે, માટે કોઈ પોલીસ ફરિયાદ આપવા કોઈ નાના માણસ તૈયાર થયા ના. આ તો અમારા કોર્પોરેટર ઉપર જે રીતનો હુમલો થયો અને કોર્પોરેટર એના ઘર સુધી આવી ગયા, અમારી સાથે વાત કરીને અમે કીધું તમે તમારે પોલીસ ફરિયાદ કરો, અમે તમારી સાથે છીએ. એટલે અમારે અમારા પ્રતિનિધિ પર જ્યારે આ રીતનો આ જાય ત્યારે સમજી લો, બીજા લોકો પર એના વિડીયો આપ જોશો તો જે છોકરીઓ કામ કરતી છે, બહેનો કામ કરતી હતી, નાની ઉંમરની દીકરીઓ પર, એની પર પણ જે રીતના હુમલા કરવામાં આવેલા છે, એના વિડીયો વાયરલ થયેલા છે, એના જે પોલીસ કેસ નોંધવા જોઈએ હજી પણ પોલીસ કેસ એના નોંધવામાં આવેલા નથી. આ રીતનો આતંક કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. અને મેં મર્ડરના કેસોમાં જે સંડોવાયેલા હોય એની પણ તપાસની અમે માંગણી કરીશું. એવા કેટલા ગુનેગારો છે જેને તમે પેરોલ આપવામાં આવી છે અને એ ભયનું વાતાવરણ ઊભું કરે અને એવા ગુનેગારોને છૂટો દોર આપવામાં આવ્યો છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષ અમારા પ્રદેશ પ્રમુખ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ અત્યારે ઇલેક્શનના પ્રવાસે હોવાના કારણે આવનાર દિવસોમાં ચૂંટણી પંચને રાજ્યથી કેન્દ્ર સુધી અને ગવર્નરશ્રીને પણ આ બાબતની તમામ જે બાબતોથી વાકેફ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ કોઈ પણ દિવસ આવા ગુનેગારો જે સમાજ અને પ્રજાને પાનમાં લેવા માંગતા હોય એની સામે સખ્તાઈથી ને કડકાઈથી એની સામે લડશે અને એની સાથે જે પોલીસ તંત્રના વહીવટ અધિકારીઓ જોડાયેલા છે એનો પણ પર્દાફાશ કરવામાં આવશે અને એની સામે પણ કોંગ્રેસ પાર્ટી કોઈ પણ લડત કરતા ખચકાશે નહીં. અંદર કાયદાનો ડર અને ભય હોવો જોઈએ એ ક્યાંય દેખાતું નથી. આજે ગુજરાત બેફામ થઈ ગયું છે. એટલે આપના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી છેલ્લા શ્વાસ સુધી આવા ગુનેગારો સામે આ રીતે ભય ઊભો કરીને મતદાનથી લોકોને વંચિત રાખવા માટે ગુનેગારોને છૂટો દોર આપવામાં આવે અને એના કરતાં પણ બીજી ગંભીર બાબતો છે. પઠાણ ઉપસ્થિત અહીંયા કાઉન્સિલરશ્રીઓ, આમ આદમી પાર્ટીના ગુજરાતના લઘુમતી સેલના ચેરમેન અમજદભાઈ, તમામ કોર્પોરેટરો અને તમામ અમારા સાથી મિત્રો, અમારા વિધાનસભાના ઉપનેતાએ જે ગંભીર બાબતનું આપના માધ્યમથી જે ધ્યાન દોર્યું છે, હું માનું છું કે લોકશાહીનું આ પવિત્ર પર્વ છે ઇલેક્શન, અને સમગ્ર ઇલેક્શન દરમિયાન ચૂંટણી પંચ જે છે એના હસ્તક કાયદોને વ્યવસ્થા રહે છે. અત્યારે પણ આચારસંહિતા લાગુ જ છે અને આચારસંહિતા આજની જ્યાં સુધી સમગ્ર દેશમાં ઇલેક્શન પૂરું ના થઈ જાય ત્યાં સુધી સમગ્ર દેશમાં જ્યાં સુધી પરિણામો ના આવે ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહેવાની છે. પણ જ્યારે અમદાવાદ શહેરની અંદર લોકસભાના મતદાનના દિવસે જે રીતે અમદાવાદ પૂર્વ લોકસભા હોય, અમદાવાદની આ પશ્ચિમ લોકસભા હોય, જે રીતે ગુનેગારોએ જે આતંક મચાવ્યો છે અને જે રીતે પ્રજાને મતદાનથી વંચિત રાખવા માટે જે ભયનો માહોલ કર્યો છે, બેનરો લગાવવામાં આવ્યા, ખુલ્લેઆમ ગુનેગારો તલવારો અને હથિયારો લઈને લોકોની અંદર આતંક જેવું વાતાવરણ કરી નાખ્યું, લોકો મતદાન મથક સુધી ના જઈ શકે. હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી કલંકિત ઘટના છે અને આવા ગુનેગારોને જે પોલીસના જે વહીવટદારો છે એ બેફામ થયા છે અને એ વહીવટદારોની તમામ બાબતોની અમે પોલીસ કમિશનરશ્રીને પણ વાત કરી છે. પોલીસ કમિશનરશ્રીએ પણ આ બાબતે ગંભીરતાથી અમારા કોર્પોરેટરો અને ડેલિગેશનો
પોલીસ કમિશનરને ગઈકાલે મળ્યા હતા. એની અગાઉ પણ અમે જે દિવસે જ્યારે વહેલી સવારે જ્યારે મતદાન અટકાવવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચને લેખિતની અંદર મેં એક લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પંચને પણ મેં જાણ કરી છે, લેખિતમાં પણ જાણ કરી છે, ઓબ્ઝર્વર શ્રીને પણ જાણ કરી છે, पुलिस कमिश्नर श्री ने व्यापार चलता हो, दारू का व्यापार चलता हो और कब्रिस्तान जैसे मुद्दों पर भी यदि दादागिरी चलती हो तो ये बिल्कुल चलाया नहीं जाएगा। आज हम इस मुद्दे पर हमारे कॉरपोरेटर को मिलने आए हुए हैं। हमारे कॉरपोरेटर पर जिस तरीके से उनके घर पर हमला हुआ है, ये मुद्दे पर मिलने आए हुए हैं। और 4 तोला कब्रिस्तान ही नहीं, गोमतीपुर में ऐसे कई मुद्दे हैं, जैसे चुनाव के माहौल के समय जो हरकतें हुई गई, कब्रिस्तान के मामले में जो किया गया, कॉरपोरेटर के घर के मामले में जो किया गया, इन सभी मुद्दों पर हम लोग पुलिस से रजूआत की है और पुलिस यदि कार्रवाई नहीं करती है तो जन आंदोलन करने में आने वाला है। कांग्रेस पार्टी के कार्यकर्ता और कांग्रेस पार्टी के कॉरपोरेटर पर हमला करने की कोशिश जब आप कर रहे हो तो कांग्रेस पार्टी आपको ये बताना चाहेगी कि आने वाले समय में यदि इन सामाजिक तत्वों पर पुलिस कोई कार्रवाई नहीं करती तो जैसे हमारे उपनेता शैलेश भाई ने कहा कि कांग्रेस पार्टी सड़कों पर उतरकर जन आंदोलन करेगी, तो हम ये बताना चाहेंगे कि कांग्रेस पार्टी के किसी कार्यकर्ता और कांग्रेस पार्टी के किसी कॉरपोरेटर या गोमतीपुर या अहमदाबाद शहर की किसी जनता पर या प्रजा पर ऐसे असामाजिक तत्व इलेक्शन के नाम पर डराने धमकाने की यदि कोशिश करते होंगे तो कांग्रेस पार्टी सड़क पर उतरकर 10 से 15 हज़ार लोगों के लिए और 10 से 15 हज़ार लोग लेकर कहीं ना कहीं गोमतीपुर पुलिस स्टेशन हो, दाढ़ी लिमड़ा पुलिस स्टेशन हो, कहीं ना कहीं यहाँ पर आंदोलन करने का पूरा प्रयत्न करेगी। क्योंकि कहीं ना कहीं हमें लगता है कि इतनी बड़ी वारदात होने के बाद भी जब पुलिस एक्शन में ना आती हो तो ऐसे कहीं ना कहीं जब फरियाद ना लेती हो, हमारे नेता लोगों के जब बीच में आकर पुलिस के उच्च अधिकारियों से माध्यम से बात कर जब FIR कराने की कोशिश की जाती हो और फिर भी पुलिस स्टेशन जब FIR ना लेता हो तो हमें लगता है कि इस मुद्दे पर और इन सामाजिक मुद्दों पर कहीं ना कहीं कांग्रेस पार्टी जल्द से जल्द जन आंदोलन करेगी। और हमारी ये पूरी मांग है मीडिया के माध्यम से कि गोमतीपुर पुलिस स्टेशन हो या दाढ़ी लिमड़ा पुलिस स्टेशन हो, ऐसे असामाजिक तत्वों पर तात्कालिक कार्रवाई करे और यदि नहीं करेगी तो आंदोलन के लिए तैयार रहे। 4 तोड़ा कब्रिस्तान के गेट को ताला लगाया गया और सफाई રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો એક સીસીટીવી પર વાયરલ થયેલો જેમાં આ બધા માણસો હથિયાર સાથે પાઇપ સાથે ધોકા સાથે જાય છે. ત્યાં જો રહેતો હતો માણસો એનો ધમકાવે છે, એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને 3 અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈટી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી સાથે ચાલુ કરવામાં. એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બાસી જેનો બુનિયાદ પુરાણી ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી. અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા. કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે. સુરત પાસે અમારી ટીમે એને ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અહેમદાબાદ લાવે છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે. ત્રણ ફરિયાદ શું કન્ટેન્ટ શું? એક ઓફેન્સમાં ધાડનું કન્ટેન્ટ છે, એને મોબાઈલ ખેંચી લીધો, ધાડ ધમકી આપી, 395 સેક્શન છે. બીજા સેક્શન તો છે જો મારવાનો હોય જેવી રીતે જોઈએ તો રાઇટિંગ વિથ ધાડ લીધા છે, એક સાથે ટોલા ભેગા કરીને ત્યાં ગયા હતા. એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે. એમાં પણ 452 ગેરકાયદેસર પ્રવેશ, 294 506 ધમકી આપવાનો અને બીજી એક્ટ 135 મતલબ હથિયાર સાથે અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુના માણસોને ધમકાવવામાં આવ્યો એની મુજબની 3 અલગ અલગ ફરિયાદો છે. ત્રણમાં કોર્પોરેટરને કોઈને માર્યા છે એવું આ ફરિયાદીમાં કોર્પોરેટરનું અત્યારે નામ નથી
તો આગળની તપાસમાં નામ પૂછ્યું. સાહેબ, અલ્તાફ બાસી કોઈ કેસમાં આગોતરા જામીન ઉપર હતા, બહાર હતા, કઈ કેસમાં? આ 2017માં એક મર્ડર કેસમાં આરોપી છે, ત્યાં એમાં જામીન મળી હતી, એમાં બહાર છે. સાહેબ, આવું કરવા પાછળનું કારણ શું જણાય છે? આ ત્રણ ફરિયાદો જે છે એકાબીજા સાથે કનેક્ટેડ છે, અલગ અલગ છે, અને આવું કરવા પાછળનું કારણ શું આવ્યું છે સામે? ઘણા બધા આરોપીઓનો કારણ આ છે કે એક તો ત્યાં એનો લોકલ એરિયામાં વર્ચસ્વ રહે, અને એનો જો મુખ્ય કારણ અત્યાર સુધી જાણવા મળ્યું કે ત્યાંની જમીન પણ ખાલી કરવાનો એને કંઈ સુપારી લીધી હતી. આ એક મુખ્ય કારણ છે. સાહેબ, જમીનની સુપારી કોની પાસેથી લીધી છે? આ તપાસનો વિષય છે. આ તપાસમાં બધું નામ શું છે એનો આગળ જમીન સર કોની છે? કોઈ આ વકફ બોર્ડની જમીન છે. સાહેબ, અલ્તાફ બાસી છે, એના પાછળ કોઈ એવું વ્યક્તિ કે જેને છાવરી રહ્યો? જો બી હશે આ નીકળીને આવશે ને, કોઈ છાવરશે એના તો શું, હવે તો કોઈ મતલબ નથી. અમે 3 ઓફેન્સમાં એમાં 2 ઓફેન્સ ક્રાઇમ બ્રાન્ચનો શિફ્ટ કરીને સીપી સાહેબે આદેશ આપ્યા છે. હવે ક્રાઇમ બ્રાન્ચ અમે તપાસ કરશે. ઓકે.